વાત કરીએ ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે ત્યારે રાજ્ય મંત્રી મંડળમાંથી બચુ ખાબડનું પત્તું કપાય તેવા સંકેત સામે આવી રહ્યા છે। સતત બીજા સપ્તાહે કેબિનેટ બેઠકમાં બચુ ખાબડની ગેરહાજરી રહી છે। છેલ્લા 2 સપ્તાહથી સચિવાલયમાં પણ તેઓ ફરક્યા નથી। मनरेगा कौभांडमां पुत्रोनी धरपकड़ बाद बचू खाबड़ सरकारथी दूर छे तो भ्रष्टाचारना दाग लागे तेवा नेताओने दूर राखवानी सरकारनी जे रणनीति छे। भ्रष्टाचारनो दाग दूर न थाय त्यां सुधी अंतर जाळववानी पण सूचना अपाई होवानुं सूत्रों तरफथी जाणवा मळी रह्युं छे। भ्रष्ट अधिकारीओनी जेम ज हवे दागदार नेताओं विरुद्ध पण कार्यवाही करवामां आवशे सरकारमां तेवुं पण सूत्रों तरफथी माहिती मळी छे। पीएमना दाहोद कार्यक्रममां पण बचू खाबड़ हाजर रह्या नहोता। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, બચુ ખાબડના બંને પુત્રો જે રીતે અત્યારે પોલીસ પકડમાં છે અને બીજી તરફ છેલ્લા 2 અઠવાડિયાથી જે કેબિનેટની બેઠક મળે છે અને સચિવાલયમાં પણ બચુ ખાબડની ગેરહાજરી છે એટલે ક્યાંક ને ક્યાંક તેમનું જે પત્તું છે તે કપાય તેવા પણ સંકેત સામે આવી રહ્યા છે। હિરેન, રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે પડતા મુકાશે તેવા પ્રકારની વાત શરૂઆતથી સામે આવી છે। જો કે છેલ્લા 2 અઠવાડિયાના જે ઘટનાક્રમ બન્યા છે તેના ઉપરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે હવે જ્યારે ગુજરાત રાજ્ય સરકારનું વિસ્તરણ થશે અથવા તો રિસફલ થશે તેની અંદરથી બચુ ખાબડનું પત્તું કપાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે। દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો। એ પહેલાની જે કેબિનેટ બેઠક યોજાઈ ત્યારે મંત્રી બચુ ખાબડ કેબિનેટમાં અનુપસ્થિત રહ્યા હતા અને દાહોદથી મીડિયા સાથે વાતચીતમાં તેમણે એવો દાવો કર્યો હતો કે તેમને જવાબદારી સોંપવામાં આવી છે પ્રધાનમંત્રીના કાર્યક્રમની અને એના કારણે તેઓ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા નથી। તેમના વિસ્તારના 2.5 લાખ મતદારો તેમની સાથે છે। કોંગ્રેસનું આ ષડયંત્ર છે, આવા તેમણે દાવાઓ કર્યા હતા। જો કે હવે એ કાર્યક્રમની તસવીરો સામે આવી ત્યારે તેમાંથી તેમની બાદબાકી સ્પષ્ટ રીતે જોવા મળી। ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અને અગ્રણીય નેતાઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે પ્રધાનમંત્રીના આ કાર્યક્રમથી તેઓ અંતર જાળવે। ત્યારબાદની આજે કેબિનેટ બેઠક મળી રહી છે અને આજે પણ મંત્રી બચુ ખાબડ આ કેબિનેટની બેઠકમાં હાજર નથી રહ્યા। સૂત્રોનો દાવો એ પણ છે કે જે દાગ લાગેલો છે ભ્રષ્ટાચારનો એ દાગ સરકાર ઉપર ન લાગે એના માટે થઈ અને જ્યાં સુધી યા તો ભ્રષ્ટાચારના આરોપમાંથી તેના પુત્રો મુક્ત થાય ત્યાં સુધી તેમણે સચિવાલય, મંત્રી નિવાસસ્થાન અને સરકારથી અંતર જાળવવું તેવી સૂચના આપવામાં આવી છે અથવા તો તેમને હવે મંત્રીમંડળમાંથી ખસેડવામાં આવે છે એટલે અત્યારથી જ તેઓને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અખત્યાર કરી ચૂકી છે। ઘણા લાંબા સમયથી આ નીતિની અમલવારી થઈ રહી છે પરંતુ અત્યાર સુધી અધિકારી કર્મચારી સામે આ હથિયાર ભૂપેન્દ્ર પટેલ સરકારે વાપર્યું હતું પરંતુ હવે એ નેતાઓ સામે પણ વાપરવાની શરૂઆત થઈ હોય તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે। ચાહે મંત્રી હોય, ચાહે મંત્રીના કોઈ સંબંધી હોય કે મોટા નેતાઓ હોય, જો તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ થયા છે અને આરોપની અંદર ક્યાંક એ સત્યની નજીક પહોંચ્યા છે કારણ કે મંત્રી બચુ ખાબડની વાત કરીએ તો પોલીસે તેમના 2 પુત્રોની ધરપકડ કરી અને જેલ હવાલે પણ કર્યા છે એટલે જે આરોપ લાગ્યા છે એ આરોપ સત્યની નજીક છે તેવું અત્યારે સરકારે માન્યું છે અને એટલા માટે જ હવે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ એ નેતાઓ સામે પણ અખત્યાર કરી છે અને એનું પહેલું ઉદાહરણ મંત્રી બચુ ખાબડ બન્યા છે કારણ કે તેમના પુત્રો, તેમના ભાણેજ ઉપર મનરેગા ના કાર્યોની અંદર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને એ આરોપસર તેમની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે અને હવે ન્યાયિક પ્રક્રિયામાં પણ આ કાર્યવાહી આગળ વધશે। ત્યાં સુધી મંત્રી બચુ ખાબડને ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર અખત્યાર કરી છે ત્યારે ગાંધીનગરથી દૂર રહેવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે અને એના કારણે ગઈ કેબિનેટની બેઠક હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દાહોદનો કાર્યક્રમ હોય કે આજની આ કેબિનેટ હોય, મંત્રી દેખાયા નથી।